જય સોમનાથ મિત્ર, લાલભાઈ બોલું જાંબુડીથી. તો આ વિડીયો થોડોક લાંબો છે, એટલે જોજો બધા, અને બને એટલો શેર કરજો, જેથી કરી અને બધાને જાણવા મળે કે ભાઈ સાચું ખોટું શું છે. ખેડૂતોને ઉપર આભ નીચે ધરતી જેવી પ્રશ્નો છે. ખેડૂત માટે કોઈ લડતા નથી, બધા હવોની ખુરશીઓ માટે લડે છે. હવે હું તમને એક એની દાખલો આપું આજે. જોકે કોઈ પણનું આત્મહત્યા કરે એ બધાના માવતરને, ભાઈઓ, બેન, દીકરીઓને, દીકરીઓને, ઘરના સભ્યોને બધાને તકલીફ તો હોય જ. પણ મારે વાત એ કરવાની હતી કે કાલે પ્રમ દિવસે એક શિક્ષકે આત્મહત્યા કરી લીધી. બરોબર, એનું આપણને દુઃખે છે કે ભાઈ એવું ન કરવું જોઈએ, કારણ કે એના બાળકો હોય, એના ઘરના પરિવાર હોય, એને બધાને તકલીફ થાય. તો એનું સંગઠન છે, એટલા માટે બધા તમને કહું ફી ભરે છે. ફી ભરી એટલે આવું થાય, તેથી એ બધું એનું સંગઠન હોય, જે કાંઈ શિક્ષકોનું એનું સંગઠન હોય એ બધું મેદાનમાં આવે છે. બરોબર છે. રહી વાત આપણા ખેડૂતની, તો ખેડૂતનું કોઈ એવું સંગઠન નથી, અને જે ખેડૂતને સંગઠનમાં લઈ અને ખેડૂત અરે સંગઠન કરી અને ખેડૂતને રમાડી અને પછી ઓલા પાણાને ઘોડે લૂઈને નાખીને વ્યા જાય છે. આ ઘણા નેતા આવા થયા છે કે ખેડૂતના નામે સરી જાય, ખેડૂતના નામે મત લઈ જાય, ખેડૂતને એમ કે અમે તમારા મસીહા છીએ, આવું કહી અને ખેડૂતને રમાડી અને વ્યા જાય. ખેડૂત બિચારો ભરો વળગશે એટલે ભોળવાઈ જાય છે વારે ખેલે. બરોબર છે. રહી વાત કે આ બધા એમ કે છે કે આને ભારણ છે, આને ભારણ છે, આ ભારણે આને આત્મહત્યા કરી, આને આનું એટેક આવી ગયો. એટલે ભાઈ ગુજરાતની અંદર ઓછામાં ઓછા 60,000, આપણે 18,000 તો આપણા ગામડા છે, 17-18,000. પછી એક એક ગામમાં 1,000 દીઠ એક શિક્ષકને નિમા છે. બરોબર છે. તો 1,000 માણસનું કામ કરવામાં ભાઈ કઈ તકલીફ ન પડે કે કોઈને રાત ઉજાગરા કરવા પડે, તેમાં કઈ ફેર ન પડે. પણ એની પાછળ શું સત્ય છે એ જ રીત જોવો. આ 2 દીથી આ મીડિયાવાળા એક ધાર ઉપાડ લીધું છે. રોનક પટેલ કાલ રાતે હું જોતો તો રાયડું નાખતા હતા. ઓલા ભાઈ એક એના સંઘના પ્રમુખ છે, કાંઈક એ રાયડું નાખતા હતા જેમ ફાવે એમ. બરાબર. એને 1 કરોડની સહાય દો. અરે સહાય 1 કરોડ ને 5 કરોડ દો તો અમને કઈ વાંધો નથી, કારણ કે એને ઘેરે તકલીફ છે. પછી રહી વાત બીજી કે શિક્ષકો છે, એને ભાઈ તમે પગાર કેવડો આપો? એક શિક્ષકને 70-80-80,000 રૂપિયા, 90-90,000 રૂપિયા પગાર છે અમુક શિક્ષકોને, એટલે 50,000 ઉપર બધાને છે. બરોબર છે. તો ભાઈ આર્થિક એ લોકો કેમ રીતે નબળા પડે છે? બરોબર છે. પછી રહી વાત આપણી ખેડૂતોના ભાઈ આ માવઠું થયું પછી ઓછામાં ઓછા 8-10 ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી. એના માટે કોઈ તમે બોલ્યા નહીં ભાઈ. હે, હમણાં અમારે વિસાવદરમાં ઈશ્વરિયા ગામમાં નાનો એક ભાઈ હતો, એને આત્મહત્યા કરી લીધી. નાના દીકરીઓ જે કાંઈ એના માવતર જે કાંઈ છે એને વિશે તમે કોઈ બોલ્યા નહીં. એક મીડિયાવાળા નથી બોલ્યા કે એને આત્મહત્યા કરી લીધી છે. નથી અમારા ખેડૂતના નેતા માથે પનિયા નાખી નીકળ્યા છે, ખેડૂતના મચિયાના દીકરા થાય છે એ નીકળ્યા છે. કોઈ એવું નથી બોલ્યું કે ભાઈ અમારો ખેડૂતનો દીકરો આત્મહત્યા કરે, બરોબર છે, તો એને તમે સહાય આપો. કારણ કે ખેડૂતને તો ઉપર આપને નીચે ધરતી, બીજું તો કોઈ છે નહીં મારા વાલા. કોઈ એનું કઈ સાંભળતું નથી. અને અમે ખેડૂતો વિશે બોલીએ તો અમારા અમને ગાયડ હોત લખે છે આમાં. બરોબર છે. પણ ઓરિજિનલ જે ધરતીમાંના પેટમાં ખોળામાં ખૂંદીને મોટા થયા હોય ને એનું ધન ખાધું હોય ને એ ખેડૂત વિશે બોલતો હોય ને એને ગાયડ ન લખે. સારી કોમેન્ટ ન થાય તો કાંઈ નહીં, પણ ખરાબ તો ન જ કરે એમ. એટલા એનામાં હોવા જોઈએ. ધરતીમાંના ખોળામાંથી ધાન ખાઈને પેદા થયા હોય તો, ન કરતો પછી એને ક્યાં, કારણ કે મિલનું ખાઈને જે જન્મા હોય એને તો કાંઈ ખેડૂતને કાંઈ લેવા દેવા નથી. બરાબર છે. એટલે મારું કહેવાનું એ છે કે આ લોકો કેટલા 2 દી થયા એક ટીવીમાં કે ફલાણા કણે શિક્ષકને ભાઈ ભારણના હિસાબે એટેક આવી ગયો, ભારણના હિસાબે. એટલે ભાઈ અમારો મજૂર, બરોબર છે, સવારથી 60 લગણ મજૂરીએ જાય તો અમે 400 રૂપિયા 450 રૂપિયા મજૂરી આપી. ભાઈ અમારે ભારે કામ હોય તો જ અમે મજૂરને કહીએ ને, મજૂરને ન કહી. હળવું કામ હોય તો અમે જ ખુદ કરી લઈએ. બરાબર છે.
તો ઈ મજૂર કાયમી માટે 365 દિવસ ખેતીના કામમાં, ભારે કામમાં, દાબા કાઢવા, ધૂળ ભરવા, વાડી ખોદવા, નૈરું ગારવા, પાણા વીણવા, બરોબર છે, ખપારી હાંકવા, દવાઓ છાંટવા, આ જાય છે તો ભાઈ એને 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 મુંજારો નહીં આવતો હોય, એને કઈ તકલીફ નહીં હોય. એ મહિને માંડ 15,000 રૂપિયા 10-12,000 રૂપિયા કમાય છે, તો એનું ઘર તો વ્યવસ્થિત હાલે છે. તો આ લોકોને 70,000 રૂપિયો પગાર છે, તો એના ઘરમાં તો તરત એને કઈક તકલીફ થોડી કઈ થાય. એટલે તમને કહું તો તરત એમ કે અમને મોંઘવારી નડી, અમને મોંઘવારી નડી. ભાઈ ખેડૂના દીકરાને અમારે મજૂરને કઈ મોંઘવારી નથી ભાઈ, જરીએ મોંઘવારી નહીં અમારે. અરે ભારણ તો તમને કહું છું, સરહદ ઉપર જે બેઠો છે ને આપણો સૈનિક, એને છે ભલામણા 24 કલાક ડ્યુટી કરે છે. 24 કલાક એને કોઈ દી કીધું કે મારી માથે ભારણ આવ્યું છે, મારે આત્મહત્યા કરવીશ? એને સમી સાથીએ ગોળીયું ખાવા જાય છે ત્યાં, બરોબર, આ દેશ માટે. અને ઈ ત્યાં જાગે છે ને એટલે આપણે શાંતિથી હુઈ છીએ, બાકી આપણા મમરા કેદુના ભરાઈ જાય. તો એને વિશે તો તમે કોઈ દી બોલતા નથી કોઈ પત્રકારો, કે આજ અમારો દેશનો જવાન શહીદ થયો છે તો એના માટે સરકારને એટલા એને ફંડ આપવું જોઈએ, એના પરિવારને કોઈને નોકરી આપવી જોઈએ. કાબે તો કેમ? કારણ કે ઈ લોકોને એવી છૂટ નથી કે આંદોલન કરી શકે. રહી વાત ખેડૂત ની, તો ખેડૂત બિચારો એવો છે કે ખેડૂત આંદોલન કરી શકે તો ખેડૂતને માળી નાખે છે, બાઠા મારે, જેલમાં પૂરી દે, બરોબર. તો ખેડૂત શું કરવાનો છે? રહી વાત મજૂરોની, બરોબર છે, રહી વાત મજૂરોની, તો તમે બીપીએલ માંથી, આમાંથી, તેમાંથી બધાને બાકાત કર્યા. ભાઈ જે અટાણે ગરીબ માણસો છે, 70-80 વર્ષના, એની ઘરે કોઈ કામે એવું નથી, એવી પોઝિશનના માણસો છે, એના 14-14, 15-15 વર્ષ થયા, બીપીએલમાં નામ નથી, બરોબર. તો ઈ માણસને સહાય મળવી જોઈએ. તો એવો તો તમે કોઈ રાજકારણી પ્રશ્ન ઉપાડ્યો ભાઈ? સંસદ સભામાં કે રાજ્યસભામાં જઈને કોઈ તમે બોલ્યા કે ભાઈ અમારા જે તાલુકાનો ગરીબ માણસ, જે એને ખાવાના 2% એમ સમજી લો, દીકરા દીકરી હોય તો વાંધો નહીં, પણ એવા પરિવાર છે કે એની વાહે કોઈ પરિવાર નથી, એને કમાઈને કોઈ ખવડાવ્યું નથી, બુઢા આશ્રમમાં જઈને રહેશે, એવા ઘણા દાખલા છે. તો એની વિશે તમે એવું કોઈ દી બોલ્યા નહીં ભાઈ બીપીએલમાં નામાનું આવી જાય બિચારાનું, તો એને બે માણાને 1,000-1,500 રૂપિયા મળે તો એનું ગુજરાન હાલે, અને જેથી કરીને એની જે મા ભૂમિકા જે જમી છે, જેની માં છે, એને મૂકીને બીજાને આશરીને ન જવું પડે. એવું તમે કોઈ બોલતા નથી, કારણ કે એમાં તમને કઈ મળે નથી. હા, આ શિક્ષકોમાં તમે બોલો, કારણ કે તમને ખબર છે કે એનું સંગઠન છે, બરોબર છે, એટલે ચૂંટણીમાં તમને ફાયદો થાય. અમારો ભાઈ નેતા આ 1.5 મહિનાથી આ ખેડૂતની માથાકૂટું હાલે છે, બરોબર, દેવા માફીની, ન બોલ્યો કાંઈ. આજે એને દુઃખ વ્યક્ત કર્યું કે એ વાત સાચી છે, અમને વાંધો નથી કાંઈ, બરોબર, એ અમને લાગણી છે કે ભાઈ કોઈ એમના ભાઈ દીકરાને આ તકલીફ થાય, એમાં અમે સહમત નથી, બરોબર, કે આવું ન કરવું જોઈએ, કારણ કે એનો પરિવાર વાહે વિખાણો છે. તો એને અત્યારે બોલવાનો ટાઈમ આવ્યો. આ ખેડૂતોએ એટલી આત્મહત્યા કરી આ ગુજરાતની અંદર, આ દિવાળી પછી કેટલા આત્મહત્યા કરીશ? કા ભાઈ નહોતું બોલ્યો? કારણ કે તને ખબર છે, તને પેટમાં દુખાવો બંધ થઈ ગયો, તો હાજો થઈ ગયો, તરત હાજો થઈ ગયો, અને તરત મીડિયાની સામે આવી ગયો. કારણ કે આવી ખોટી પદ્ધતિ મેળવી, બરોબર, અને તમારા ખેડૂતને રમાડીને મત લઈ જવા છે. એટલે આ ભારતની અંદર હકીકતમાં થોડોક સુધારો કરવાની જરૂર છે ન્યાયની અંદર. કારણ કે અહીંયા 3 વ્યક્તિ દુઃખી છે, એનું કોઈ સાંભળતું નથી. ભલે ખેડૂત અમે સક્ષમ છે, બરોબર, અમને કદાચ સહાય દો કે ન દો તો કાંઈ નહીં, અમે તો શું છે, અમારી મા પાસે જ અમે માગવાના છે. કારણ કે માના ખોળામાં માથું નાખો ને એટલે ભૂખો કોઈ ન રહે. તો અમે અમારી ધરતી છે ને, અમારી મા છે, અમે એને ફાડી અને એના ખોળામાં અમે રમી અને પેદા કરીને અમે ખાઈ લેવું, અમારું પેટ ભરી લેવું. બીજો રહ્યો આપણો સૈનિક, બરોબર છે, એને કોઈ દી ભીખ નથી માંગી, એ 24 કલાક ડ્યુટી કરે છે. કોઈ દી એને કીધું ભાઈ મારે આત્મહત્યા કરવી છે? ભારણ તો એને છે, ગરીબ માણસોને ભારણ છે. એટલે ભાઈ તમારે 80,000 રૂપિયો, લાખ રૂપિયો પગાર છે, અને તમારે ભારણ છે ને? ભલે ઘણા તકલીફે થતી છે, ઘણા મરચાઈ લાગે, કાંઈ વાંધો નહીં, મારે તો મનથી તો બોલવું છે અને વિડીયો બનાવવો છે, બરોબર છે. ભાઈ તમારે શેનું ભારણ? તમે કોઈ દી એવું કીધું ભાઈ અમને સરકાર કાયમના 3,000 રૂપિયો પગાર આપે છે, તો તમે સવારે 11 વાગે આવો છો? આ ઘણા કર્મચારીને હું કહું છું, ઘણા કર્મચારીને 11 વાગે આવો છો, 11 ને 10:30 તમે કોઈ દી ઓફિસ આવ્યા? 5ની વાર હોય ને કે તમે તાળા મારીને વ્યાજ આવશો. તો તમને એવું થયું કે ભાઈ અમને સરકાર 90,000 રૂપિયો પગાર આપે છે,
બરાબર છે? તો અમારે આજ 1 કલાક અમારે વધારે છોકરાઓને ભણાવવા છે કે 1 કલાક વધારે કામ કરવું છે? નહીં, તમારો ટાઈમ છે, વ્યુ જવાનું. ખેડૂત અને સૈનિક ને મજૂરને કોઈ દી ટાઈમ આપ્યો? તમે આવ્યો ટાઈમ? કારણ કે અમે રાતને દી અહીંયા ખાવત દીપડા રોજ ભૂંડ, બરોબર છે? રાતે અમારે દિવસે કામ કરવાનું, રાતે રખોલા કરવાના. મજૂર બિચારો હવાર આખી રાત આખો દી કામ કરે, બરોબર છે? રાતે પાછા તમને કહું, રાતે અડધી રાત લગા કામ કરવા વ્યા જાય, તો એનું પેટ્યું ભરાઈશ. અને તમારા એવડા મોટા પગાર છે ને તોય તમે જો આવું કયો કે અમારાને આમ કરવું પડે, ફલાણું કરવું પડે, તો ભાઈ આ દુઃખદ ઘટના છે. જે કોઈને બોલવું હોય બોલે, ન બોલે કઈ નહીં, બાકી હું તો સાચું બોલીશ, બરોબર છે? જેને ગાયડું લખવું એને છૂટ છે, જેને ખરાબ શબ્દ લખવા એને છૂટ છે. પણ મારું એવું કહેવાનું છે કે જે કાંઈ નોકરી કરે છે, જે કાંઈ ધંધા કરે છે ને, એ ખેડૂતના માના ખોળામાંથી ધન પેદા થયું ને, માના ખોળામાંથી જે અનાજ પેદા થાય છે ને, એ ખાઈને મોટા થાવ છો. તમારા કંપનીમાં કે ફેક્ટરીમાં કાંઈ પાકતું નથી ને પાકશે નહીં. જેથી આ ખેડૂત અને સરહદ પરનો છે ને ભાઈ સૈનિક હુઈ જાય ને અને એમ કહે ને કે અમને હવે ભારણ લાગ્યું, તેથી તમારી બધાની પથારીઓ ફરી જાય. તેથી તમારું વિદેશમાંથી ગમે એટલું આયાત કરશો ને તો તમારું ભેગું નહીં થાય. અને આ ભારત દેશનો નાનો મજૂર જેથી કામ કરવાનું આ ત્રણેય છોડી દે ને, તેથી તમારી બધાની તમારા છે ને બધાને તપેલા છે ને કોરા રહે. એટલે એટલામાં સમજી લ્યો, બરોબર છે? ખેડૂત ને ગમે એ થાય કોઈને કઈ બોલવું નથી. બોલ્યા ભાઈ? અને આ ઓલો ભાઈ કાલ રાયડું નાખતો હતો ટીવીમાં, એન્કર રોનક પટેલ, એટલે એની લગણે મારો વિડીયો પુગાડજો, બરોબર છે? આ ભાઈ વિસાવ ગુજરાતની અંદર આ માવઠા પછી કેટલા ખેડૂતોએ આત્મહત્યા કરી એનો જરાક તું તો આંકડો તો બોલજે ભાઈ. અને એની ઘરે શું પરિસ્થિતિ છે, બરોબર છે? એના બાળ બચ્ચા કઈ રીતે નભાવ કરે છે ને એ જરાક પૂછજે તું, બરોબર? પછી ઓલા ભાઈ કોઈક ભાઈ હતા, એનું નામ તો મને ભૂલાઈ ગયું છે, એ કંઈક અધ્યક્ષ હતા આપણા શિક્ષણ સંઘના, એ પડકારા જીતતા હતા. ભાઈ તમે જરીક પૂછજો, જે ખેડૂતના દીકરાએ આત્મહત્યા કરી હોય ને એને પૂછજો, જે મજૂરના દીકરાએ આત્મહત્યા કરી હોય ને એને પૂછજો, બરોબર છે? અને ખેડૂતને એટક આવી જાય, વાડીએ તમને કહું કઈ લાઇટમાં મરી હમણાં કેટલા 2 એક્સિડન્ટમાં ઓફ થઈ ગયા ખેડૂતો, બરોબર? તમે એને વિશે કોણ બોલ્યા ભાઈ? જીએબી વાળા કઈ આપ્યો કઈ સહાય આપી? એના તાર તૂટી ગયા, બરોબર? એ ભાઈ માથે પડ્યા, બરોબર? એ ઓફ થઈ ગયા, તમે શું સહાય આપી દીધી? હે? એટલે હાવ તમે ખેડૂતને હાવ દૂર રમાડવાનું બંધ કરો મારા વાલા, બરોબર? જરીક ભગવાનનો ખોફ રાખો, બરોબર છે? બાકી તમને છે ને પથારીમાંથી બધું ભેગું જાહે હો. જીવડા, બાથરૂમ ને બધું ભેગું જાહે. કોઈ તમારા સાફ કરવાના ના નમૂના છે. જેણે ખેડૂતોના ઉઘાડ પગાના જેણે છે ને ખોટા કર્યા છે ને એના ઇતિહાસ છે, જોઈ લેજો. એની હું દિશાઓ થઈ છે, બરોબર છે? અમે તો કેની પાસે ભાઈ ધા નાખી, ખેડૂતનો દીકરો કેની પાસે જાય? બહુ થાય તો અમે શું છે ભગવાન પાસે રોઈ લઈ. ભગવાન પાસે જઈને અમે ભગવાનના સભ્ય પાસે જઈને રોઈ લઈ કે ભાઈ અમે તો નહીં પૂગીએ પણ અમારો કુદરત પૂગશે, અમારો કુદરત પૂગશે. અને પૂગ્યો ઘણાયના છે ને સરનામાં વિખાઈ ગયા. જેણે ખેડૂતનું ખરાબ કર્યું ને, ખેડૂમાં 18 કોમ આવે છે, એક કોમ નથી, 18 કોમ. હિન્દુ, મુસલમાન, શીખ, ઈસાઈ બધા છે ને ખેડૂમાં જ ગણાય. જેને ખેતી હોય ને બધા ખેડૂત ગણાય, બરોબર છે? એટલે મારા ભાઈ સમજી વિચારી જરાક કયો આ ખેડૂત એટલી આત્મહત્યા કરે છે. તમારે કોઈને સમજવું નથી, કોઈને બોલવું નથી, તમને મજા આવે, બરોબર? કે ચૂંટણી ટાણે મારા દીકરા ખેડૂત ઝપટે સીડ્યા છે, હવે ખેડૂતને આમથી આમ ફેરવો, આમથી આમ ફેરવો, બરોબર છે? ઓલો આની કરતી બેટ મારે, ઓલો ઓની કરતી બેટ મારે. વૈશમાં ખેડૂત બિચારો દડાની ઘોડે ફંગોરાઈને ઘા ખાઈને પાછો રોઈને સાનું મુનો થઈ જાય. શું કરે? કારણ કે કોઈ વેદના સાંભળવાળું છે નહીં, ઉપર ધરતી ને નીચે આબ, બરોબર છે? અમારી મજૂરની આ દિશા છે, ખેડૂતોની આ દિશા છે, અને અમારો જે સરહદ ઉપર સૈનિક છે ને એની પણ આ જ દિશા છે, બરોબર? અને તમે બધા હાલતા આંદોલન કરો. હમણાં એમ કહે છે કે અમારે દિલ્હી જવું છે એટલા શિક્ષકોને, ભાઈ તેથી આ છોકરાનું ભણતર નહીં બગડે? તેથી નહીં બગડે, કારણ કે તમારે ભણતરને કાંઈ લેવા દેવા નહીં. તમારે પૈસાથી મતલબ છે, પૈસાથી મતલબ છે ભાઈ.
તમારા છોકરા ભણે ગણે, કારણ કે તમારા શિક્ષકો કેટલાય પકડાણા છે ભાઈ, પીને હુતા હોય, સ્કૂલે ન આવે, આવા કિસ્સા બન્યા. તેથી તો અંકરભાઈ નહોતા બોલ્યા કાંઈ બોલતા, તમારા તેથી અધ્યક્ષો કોઈ બોલતા નથી કે ભાઈ આ તમે પૈસા લઈ લ્યો છો અને તમે છોકરાઓને ભણાવતા કેમ નથી પૂરું? તમે જોવો તો ખરા જરીક, ભગવાન તમને કોઈને માફ નથી કરવાનો. મારો ભોળોનાથ છે ને બધાના જોખા લઈને બેઠો છે. એ તમારો જે ટાઈમ હશે બરોબર, તમારા ગૌઢિયાના પૂન હશે ને ક્યાંક તમે મજા કરી લ્યો, પણ છેલ્લા દિવસો તમારા જેવા ખરાબ આવશે ને તેથી તમે યાદ કરજો કે નાના હકીકતમાં સાચું છે કે આપણે જે ગરીબ માણસોના છોકરાઓના જે આપણે નિહાપા લીધા ને એ તમને બહુ બધા નડવાના છે. એટલું કઈ વિનું છું. જય હિન્દ, જય ભારત, જય સરદાર.